નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે શિનોર તાલુકાથી। શિનોર કુમાર પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 1 કરોડ ને 24 લાખના ખર્ચે નવીન બિલ્ડિંગની તૈયારી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન શ્રી કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જિગ્નેશભાઈ વસાવા પટેલ, વિકાસભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિ અશોકભાઈ તથા તાલુકા BRC કોઓર્ડિનેટર શ્રી પ્રિતેશભાઈ વડોદરા, જિલ્લો યુવા મોરચાના પ્રભારી શ્રી ઉદિતભાઈ ગાંધી, ગણપતિ મંદિરના ધરમદાસજી મહારાજ શિક્ષણ સંઘ ઉપપ્રમુખ સંજયભાઈ પટેલની હાજરીમાં સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના વડીલો, ભાઈઓ, બહેનો, શાળાના તમામ શિક્ષકગણ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાએ બાળકો આવતા થાય અને બેસતા થાય એ હેતુથી આજ રોજ શિનોર તાલુકામાં અવાખલ, બાવળિયા, છાણભોઈ અને શિનોર ખાતે તમામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ શાળાઓમાં ફાયર સેફટીથી લઈ જરૂરી તમામ સુવિધાઓ જેવી કે પીવાના પાણીનો પૂરતો પુરવઠો, PM પોષણ, કોમ્પ્યુટર લેબ જેવી તમામ સુવિધાઓ કરવામાં આવી હતી, જેથી બાળકોને સ્કૂલમાં સારું શિક્ષણ મળી શકે અને પોતાનું બાળક સારી રીતે ભણી શકે। આ હેતુથી નવીન શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર। આજરોજ શિનોર ખાતે 1 કરોડ ને 24 લાખના ખર્ચે અત્યાધુનિક બિલ્ડિંગનું કુમાર પ્રાથમિક શાળાનું બિલ્ડિંગનું નિર્માણ થયું છે। એના લોકાર્પણ પ્રસંગે આજે ગામના તમામ લોકો, આગેવાનો અને શિક્ષકગણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ આ વિધાનસભા ક્ષેત્રનું અમારું આ 60મું એવું બિલ્ડિંગ છે, જેનું આજે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર પણ બીજા નવા 15 બિલ્ડિંગો ટૂંક સમયની અંદર કામ ચાલુ થશે અને બીજા 20 બિલ્ડિંગોની જે માગણી આવી છે એ પણ વહેલી તકે એની મંજૂરી આવે એ રીતે અમે બધા કામગીરી કરી રહ્યા છીએ અને શિક્ષણ ક્ષેત્રે એક આગવું વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકાના કરજણ, શિનોર અને કોર વિસ્તારની અંદર બાળકો સારી રીતે શિક્ષણ લઈ શકે અને તમામ સુવિધાબદ્ધ બિલ્ડિંગો અત્યારે નિર્માણ કરી રહ્યા છે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।